बोलिए कृष्ण कन्हैया लाल की जय, श्री वल्लभाधीश की जय, श्री गोवर्धननाथ की जय, श्याम सुंदर श्री रमणे महारानी जी की जय, श्री गोपाल लाल प्यारे की जय। एक मारे प्रभु नाम स्मरण कर पूजा करीશું भावથી અને પ્રેમથી। हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद, गोपाल राधे कृष्ण गोविंद गोविंद, हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद, गोपाल राधे कृष्ण गोविंद गोविंद, हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद, गोपाल राधे कृष्ण गोविंद गोविंद, हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद, गोपाल राधे कृष्ण गोविंद गोविंद, हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद, गोपाल राधे कृष्ण गोविंद गोविंद, कृष्ण गोविंद गोविंद, कृष्ण गोविंद गोविंद, कृष्ण गोविंद गोविंद, बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय, श्री वल्लभाधीश की जय। नमो भगवते तस्मै कृष्णाय कर्मणे रूप नाम विभेदेन जगत् क्रीडति यो यः, प्रभुर्नंद कुमारो मे स्वामिनी पृषभानुजा, कृतार्थोऽहं न संशय। उपस्थित બધા જ પ્રિયજનો, અત્યંત આનંદનો અનુભવ થઈ રહ્યો છે। પુષ્ટિ પરિવાર યુથ કપલના માધ્યમથી આજે એક વિશિષ્ટ શિબિર હાઉ ટુ કંટ્રોલ યોર સ્ટ્રેસ એની આજે શિબિર આપવામાં આવી છે। આપ સૌ તો છો અને આ કાર્યક્રમ ફેસબુક લાઈવના માધ્યમથી આખા વિશ્વના લોકો લાભ લઈ શકે એવી વ્યવસ્થા પણ આજે કરવામાં આવી છે। કારણ કે વિષય જ્યારે એનાઉન્સ કર્યો અને બધાના મેસેજ દુનિયાભરથી આવવા લાગ્યા કે આ વિષયની અને આ ટોપિકની જરૂર અમને પણ ઘણી વધારે છે। અને જોવા જઈએ તો આજની ફાસ્ટ લાઈફ વરી અને ઘરીમાં જીવવાવાળા આપણે બહુ જલ્દી સ્ટ્રેસ આવી છે। અને જ્યારે સ્ટ્રેસની વાત આવે તો આજે નાના બાળકથી લઈને મોટા સુધી કોઈને પણ પૂછો દરેકના મુખમાં એક શબ્દ આવી જાય, બહુ સ્ટ્રેસ છે, બહુ સ્ટ્રેસ આજકાલ રહે છે, બહુ સ્ટ્રેસ આજકાલ ચાલે છે। પણ સ્ટ્રેસનું ડેફિનેશન શું? સ્ટ્રેસ કોને કહેવાય? આપણે તો કહેવાય છે કે એવા ટાઈપનું પ્રેશર, કાઇન્ડ ઓફ પ્રેશર વિચ ડિસ્ટર્બ ધ વર્કિંગ સિસ્ટમ ઓફ યોર માઇન્ડ ઇઝ કોલ્ડ સ્ટ્રેસ। એવા પ્રકારનું પ્રેશર જ્યારે આપણા મન ઉપર આવવા લાગે તો વિચારવાનું ન વિચારી શકીએ, ન વિચારવાનું વિચારતા થઈ જઈએ, કરવાનું ન કરી શકીએ, ન કરવાનું હોય એ કરતા થઈ જઈએ અને માનવાનું કે સ્ટ્રેસ છે। પણ મને તો લાગે છે જે રીતે હસતા છે આપ લોકો બેઠા છો તમારા માટે તો કોઈ સ્ટ્રેસફુલ નહીં હોય એવી આશા હું રાખું છું। પણ આપણને સૌથી પહેલા ખબર પડે કેવી રીતે કે સ્ટ્રેસ છે, કે સ્ટ્રેસ આપણને રહે છે। ઘણા બધા લોકો દુનિયાભરથી મળતા હોય, અલગ અલગ વાતો કરતા હોય અને અલગ અલગ વાતો કરતા હોય તો મેં કેટલાક બહુ કોમન સ્ટેટમેન્ટ છે ને એ નોંધ્યા છે કે જે વારે વારે સાંભળતા હોય, ગમે ત્યાં જઈએ દુનિયામાં, ગમે તે દેશમાં જઈએ તો કેટલાક બહુ કોમન સૂત્રો આપણને જાણવા મળે જેનાથી ખબર પડે કે ખરેખર આપણને સ્ટ્રેસ છે કે નહીં। અને સ્ટ્રેસ હોય તો સૌથી મોટી તકલીફ અને સૌથી કોમન વસ્તુ શું છે? શું કરીએ, આટલી દવા લઈએ છીએ પણ માથામાં બહુ દુખાવો છે, બહુ ભારે લાગે છે। આશા રાખું છું તમારામાંથી એવા નહીં હોય, આશા રાખું છું પછી પ્રભુ જાણીને તમે અકારણ બહુ માથું ભારે રહે છે, બહુ હેવી લાગ્યા કરે છે, દવા લો છો પણ માથાનો દુખાવો મળતો નથી, એટલી ચિંતાઓ રહ્યા કરે છે। બીજું કારણ એક નોંધ્યા છે, બીજું કારણ એમ લાગ્યું છે કે અકારણ આપણે બહુ શોર્ટ ટેમ્પર થવા છે અને ઘરના બધા લોકો એક કોમન ફરિયાદ આપણને કરતા હોય કે તમે પહેલા જેવા રહ્યા
પહેલા જેવા રહ્યા નથી, આ વાક્ય વારે વારે આપણને આપણા નિકટના જનોથી સાંભળવા આવે. બહાર તો ડાયા ડંડા થઈને બેસતા આપણને બહુ સારું આવે, બહાર તો બહુ સારા થઈને ફરતા બહુ સારું આવે, પણ જ્યારે બહુ નિકટના લોકો આપણને આ વાત કહેવા લાગે કે પહેલા જેવા રહ્યા નથી, ત્યારે સમજી લેવાનું કે કંઈક અંદર ગડબડ ચાલી છે, અંદર કંઈક સિસ્ટમ ખોરવાઈ છે, અંદર કંઈક સિસ્ટમ ડિસ્ટર્બ થઈ છે. બીજી વસ્તુ આપણને સાંભળવા વારે વારે મળે, મેં લખ્યું હશે કે જ્યારે પણ ત્રીજું લક્ષણ બહુ સ્ટ્રેસ રહેતું હશું કે જેવા ઘરે આવે અને ઘરે આવીને બધો ઉઘરો કારણ નાની વાત ઉપર પોતાની વાઈફ ઉપર અને બાળકો ઉપર ઉતરતો હોય તો માનવાનું કે સ્ટ્રેસ માનું છું તમારામાંથી ગયું કોઈ નહીં કરશું કે આશા રાખું છું, પણ છતાં આ વસ્તુ બહુ કોમન હોય છે. આગળ મેં સાંભળ્યું હતું કે જ્યારે બહુ વધારે પડતું સ્ટ્રેસ હોય ત્યારે એક બહુ કોમન ફરિયાદ, એક વસ્તુ અહીંયા મૂકી થોડી વારમાં આપણને યાદ કરી ધ્યાન આ વસ્તુ આમ કર્યું અને આમ કરતાની સાથે થોડી વારમાં ભૂલી ગઈએ. જેની આવી ફરિયાદ વારે વારે આપણને પોતાની સાથે થવા લાગે તો આ માનજો કે અંદર રહેલા સ્ટ્રેસ, અંદર રહેલા જે સ્ટ્રેસ ડેવલપ થઈ રહ્યું છે આ એનું રિએક્શન છે. અને આ બહુ જ કોમન વસ્તુ છે કે જ્યાંથી આપણે બધા જઈ રહ્યા છીએ. અને સ્ટ્રેસ એવી વસ્તુ છે કે જે આપણી અંદર આવે અને આવતાની સાથે આજે મેડિકલ સાયન્સ પણ કહે છે કે અધિકતર જેટલા પણ ડાયાબિટીસ કો કે બ્લડ પ્રેશર કો જે બી રોગો આવે છે એનું મૂળ આજે સ્ટ્રેસ છે. અને એકવાર સ્ટ્રેસ અંદર ડેવલપ થવા લાગ્યું આ બધી તકલીફો, આ બધા પ્રોબ્લેમ્સ આપણે ત્યાં શરૂ થઈ જાય. અને પ્રોબ્લેમ શરૂ થાય આપણા અંદર પણ ઇફેક્ટ થાય છે એનાથી આપણા ફેમિલી મેમ્બર્સને, આપણા કાર્યની અંદર, આપણી પ્રવૃત્તિમાં, આપણી આસપાસ રહેનારા, આપણી જોડે કાર્ય કરનારા એ બધાને એને કારણે ઇફેક્ટ થવા લાગે. હવે જો કોઈને કોઈ કારણસર, કોઈને કોઈ રીતે આપણી અંદર સ્ટ્રેસ તો હોય છે. હવે સ્ટ્રેસ હોય છે તો સૌથી પહેલા જેને તમારે કંટ્રોલ કરવું હોય, કારણ કે આપણે શીખીએ છીએ હાઉ ટુ કંટ્રોલ યોર સ્ટ્રેસ, તો જેને તમારે કંટ્રોલ કરવું હોય સૌથી પહેલા એનું રૂટ જાણવું પડે કે તમને સ્ટ્રેસ છે, સ્ટ્રેસ રહે છે, પણ એનું કારણ કયું છે. બહુ ધ્યાનથી સમજો. ઘણા બધા પ્રકારના સ્ટ્રેસ તમને હોય છે. સૌથી પહેલું બહુ કોમન ફેક્ટર જ્યાં બધી જગ્યાએ જોવા મળે એ કે આપણને ભવિષ્યની ઇન્સિક્યોરિટી, કે હમણાં જેમ ઈચ્છા રાખવી હોય એમ બધું ચાલતું નથી. મારી એજના બીજા લોકો છે એને આટલું કરી લીધું પણ હું એટલું કરી શક્યો નથી. મારી એજના જેટલા લોકો છે આટલું અચીવ કરી લીધું, મારાથી થઈ શક્યું નથી. આ આજે બહુ જ કોમન કારણ છે આજના સ્ટ્રેસ. બધા ક્યારેક ને ક્યારેક આ વાતો મનમાં આવી હશે, આ કે ના સાચા લોકો આવ્યા છે ક્યારેક આ વસ્તુ ક્યારેક ને ક્યારેક આપણા મનની અંદર આવે તો પહેલું કારણ એનું એ છે આપણા મનમાં સ્ટ્રેસ ડેવલપ થવાનું કે આપણે વિચાર કરતા થઈ ગયા કે જે વસ્તુ મારે જોઈતી હતી, જે વસ્તુ મારે નાનપણમાં મેળવવી હતી, જેવું વર્ષોથી વિચારીને આવેલો હતો કે આ એજમાં હોઈશ તો મારી પાસે આ વસ્તુ હશે, આ એજમાં હોઈશ તો આ હશે, મારી એજના બીજા બધા જો કેટલા ક્યાં પહોંચી ગયા, મને આ ન થયું, સ્ટ્રેસ ડેવલપ થવા લાગે. તો શું આપણે વિચાર કરવાનું કે આપણી અંદર જે સ્ટ્રેસ રહે છે એનું ક્યાં કારણ એક આદો નથી. બીજું કારણ એ છે કે આપણે ઓફિસમાં કે ઘરમાં ગમે ત્યાં કોઈ એવા વ્યક્તિ સાથે વારે વારે ડીલ કરવું પડે છે કે જેની જોડે ફાવતું આ બધા બહુ જ કોમન વસ્તુ છે, કે ક્યારેક ને ક્યારેક આ વસ્તુ દરેક ફીલ કરતા હોય છે. તો બીજું ફેક્ટર એ છે કે એવા વ્યક્તિ સાથે વારે વારે આપણે ડીલ કરવું પડે છે જેની જોડે ફાવતું નથી, ચાહે ઘરમાં કે ઓફિસમાં. અને એ વસ્તુને કારણે પણ આપણા મનની અંદર આ સ્ટ્રેસ ડેવલપ થવા લાગે. અને જ્યારે સ્ટ્રેસ ડેવલપ થવા લાગે ત્યારે આપણે કરીએ છીએ શું? એક જગ્યાની વસ્તુ બીજી જગ્યાએ જઈ રહી છે. એક જગ્યા એવી છે કે જ્યાં કહેવાતું નથી તો ત્યાં તો સગડીને રાખીએ છીએ, પણ જ્યાં કહેવાય એવું હોય ત્યાં બધું જઈને અને ગડબડ થાય છે. શું કે પ્રસંગ સાંભળ્યો એક
વ્યક્તિના ઘરમાં કંઈ કામ હતું અને એને કોઈ કાર્પેન્ટરને ફોન કર્યો. હવે કાર્પેન્ટર આવ્યો, બહુ મોડો આવ્યો અને આવીને કહેવા લાગ્યો કે મને આપ કોઈ બોલાવો, મારે તો ઘરે જવાનો ટાઈમ હતો, મારા ઘરમાં બધા રાહ જોતા હશે ને જુઓ એ ટાઈમે તમારો ફોન આવ્યો, હું ઘરે નીકળવાનો હતો, તમે મને બોલાવ્યો. એટલે કોઈ છાનો છે અને જરૂરી હતું એટલે તેને બોલાવ્યો છે. હવે એણે ત્યાં બધું કામ કર્યું અને કામ નતો બધું બોલવા લાગ્યો. એટલે સેવની શું બતાવું, આજનો આખો દિવસ મારો એવો ટેન્શન વાળો છે. હું સવારે પીડો, મારો સ્કૂટર બગડી ગયો, હું ત્યાં ગયો તો બે ચાર લોકો મારી સાથે ખોટો ઝઘડો કર્યો અને આખો દિવસ એવો ખરાબ ગયો છે કે શું બતાવું. આજે મારે ઘરે જલ્દી પહોંચવાનું કહીને આવ્યો હતો, આટલું મોડું થયું, પહોંચાડ્યું. પેલો ઘરનો માલિક હતો સાંભળતો વિચારો એટલો ટેન્શનમાં છે. એ કઈ ચિંતા ન કર, તારે મોડું થયું છે, તારું સ્કૂટર બગડી ગયું છે, હું તને મારી કારમાં ડ્રોપ કરી રહ્યો છું. ઠીક છે. બંને ચાલતા ગયા આખે રસ્તે એ પોતાના ટેન્શનની વાત કરતો ગયો કે આખો દિવસ આજે એનો કેવો સ્ટ્રેસફુલ ગયો છે, કેવો ટેન્શનમાં ગયો છે. ને જેવો ઘર આંગણેની ગાડી મૂકી પોતે નીચે ઉતર્યો, બાજુમાં એક ઝાડ હતું. એ ઝાડમાં એને પોતાના બંને હાથ મૂક્યા, માથું ટેકાયું અને પછી જ્યાં બારણું ખુલ્યું એને કહ્યું, અરે તમે મને ડ્રોપ કરવા આવ્યા, 2 મિનિટ તમે તો અંદર ચાલો. ને જ્યાં અંદર ગયા અને અંદર જતાની સાથે પેલો માલિક શોક કે આ વ્યક્તિ સાવ બદલાઈ ગયો. અંદર જતાની સાથે હસી બાળકોને ગલેથી લગાવે છે, એની પત્ની સાથે હસી મજાક કરે છે. પેલો વિચાર કરે જે વ્યક્તિ આટલો બધો ટેન્શનમાં હતો, આટલો બધો સ્ટ્રેસમાં હતો અને આવતાની સાથે એવું શું થઈ ગયું કે સાવ બદલાઈ ગયો અને બધાની સાથે હસી મજાકની વાત કરવા લાગ્યો. એને કહ્યું, અરે ભાઈ તું વ્યક્તિ એ છે કે બીજો છે? 2 મિનિટ પહેલા તો આખા દિવસ તારો કેવો ખરાબ ગયો, એનું ટેન્શનની વાત કરતો હતો અને ઘરમાં જતાની સાથે સાવ બદલાઈ ગયો. ત્યારે મેં કહ્યું, શું કરું, હું જ્યારે અહીંયા આવું તો મારા દિવસનું ટેન્શન, મારા જીવનના બધા પ્રોબ્લેમ જે આખા દિવસની મારી રાહ જોઈને બેઠા હોય એના માટે નાખવાનો શું અધિકાર છે? મારા ટેન્શન મારા છે, મારા પ્રોબ્લેમ મારા છે અને આ મારા કામનું ટેન્શન હું મારા ઘરના લોકોના માટે શા માટે ના? અને એટલા માટે જ્યારે હું આવું છું તો મેં જે સામે ઝાડ છે એ ઝાડને મેં વરી ટ્રી નામ પાડ્યું છે. જે પણ ટેન્શન લઈને આવું, જે પણ ચિંતા લઈને આવું, એ ઝાડને અડું અને વિચાર કરું મારી બધી ચિંતાઓ, ટેન્શન અહીંયા મૂકી હવે ઘરમાં જવું કરું, એટલો ફ્રેશ થઈને જાઉં છું કે જાણે કંઈ થયું જ નથી. પણ આ વસ્તુ આપણે કરી શકતા અને આ વસ્તુ આપણે કરી શકતા નથી. એટલા માટે જે ઘરના ટેન્શન છે એ આપણે લઈએ છીએ કામ ઉપર અને કામના ટેન્શન જે હોય છે એ લઈને આવીએ છીએ ઘર ઉપર. કે જ્યારે આવું થતું હોય ત્યારે માનવાનું કે સ્ટ્રેસને કારણે આપણે એવા થઈ ગયા છે કે આપણને લાગે કે હું એકલો દુઃખી શા માટે થાઉં, મારા દુઃખની વાત બીજાને પણ કરું ને એમને પણ દુઃખી. ને જ્યારે આ અવસ્થા આપણી થવા લાગે, આપણા ચિંતા, આપણી ટેન્શન એ આપણા ઉપર છે અને હેન્ડલ પણ આપણે કરવાનું છે. પણ આપણને એમ થાય કે હું એકલી ચિંતા સહન કેમ કરું, ઘરના બીજાને પણ ચિંતા દઈ, મારા ટેન્શન કે એમને પણ રોકું. અને આ વસ્તુ જ્યારે થતી હોય ત્યારે માનવાનું કે હવે સ્ટ્રેસ બહુ હાયર લેવલ પર વધી રહ્યું છે, કારણ કે હવે આપણે આપણી ફ્રીક્વન્સી ફેલાવતા થઈ ગયા છે. આપણે આપણી ફ્રીક્વન્સી ફેલાવતા થઈ ગયા છે. મતલબ શું કે પહેલા ખાલી આપણે સ્ટ્રેસમાં હતા, હવે આપણને જે જોડે છે એ પણ સ્ટ્રેસફુલ થઈ જાય છે. હવે આપણને જે સાંભળે છે એ પણ સ્ટ્રેસમાં આવી જાય છે. તો જેમ અલગ અલગ ફિલિંગ્સની અલગ અલગ ફ્રીક્વન્સી હોય એમ સ્ટ્રેસની પણ ફ્રીક્વન્સી છે. ફ્રીક્વન્સી પણ જાણો, ઘણી વાર એક્સપ્લેન કરું છું. તમે FM રેડિયો હોય તો FM રેડિયોની એક ફ્રીક્વન્સી હોય છે. એ શું ચાલે? 98.3. હવે 98.3 જો એક FM રેડિયોની ફ્રીક્વન્સી છે એમાંથી જરા ઓછું હોય તો પકડાય. ક્લિયર ક્યારે આવે? જ્યારે એક્ઝેક્ટ ફ્રીક્વન્સી, બરાબર? તો લાઇટ્સ એટ્રેક્ટ્સ લાઇટ્સ, એ નિયમ છે કે જેવી ફ્રીક્વન્સીમાં આપણે હોઈએ એવી ફ્રીક્વન્સીની વસ્તુ આ દુનિયામાં જેટલી પણ છે ને તમે અનનોઈંગ તમે એને ઇન્વાઇટ કરવાનું છે. અને જ્યારે આ વસ્તુ આપણી આવી ગઈ કે આપણે કારણે આપણે બીજાને પણ સ્ટ્રેસફુલ બનાવવા લાગ્યા છે, આપણા દુખડા રોઈને ત્યારે માનવાનું કે આપણી ફ્રીક્વન્સી હવે સ્ટ્રેસની થઈ ગઈ છે. અને ફ્રીક્વન્સી સ્ટ્રેસની થઈ ગઈ છે એટલે આપોઆપ જીવનમાં બધું એવું બને કે જેનાથી સ્ટ્રેસ વધતું હોય. કારણ કે જેવી ફ્રીક્વન્સી આપણી થઈ ગઈ એવી વસ્તુઓ આપણે બહારથી એટ્રેક્ટ કરીએ છીએ. તો તમે જોજો, બહુ ટેન્શનમાં હોય ને ત્યારે મારી જોડે જવું, મારી સાથે આવું કેમ થાય, આવું થયા કરે એનો મતલબ શું કે આપણે સ્ટ્રેસની ફ્રીક્વન્સીમાં આવી ગયા. અને ફ્રીક્વન્સીમાં આવી ગયા એટલે બધી એવી વસ્તુ આપણી લાઈફમાં આવે છે,
એવા બધા તત્વો આપણી લાઈફમાં આવે છે કે જેનાથી આપણે બચવા માંગતા હતા. સૌથી પહેલા આપણે એ જોવાનું કે આપણું સ્ટ્રેસનું સાચા અર્થમાં કારણ શું છે. શું એ ભવિષ્યની ચિંતા છે? શું એ કોઈ ફેમિલી પ્રોબ્લેમ છે? આગળ મિત્ર પ્રકાશને લખ્યા હતા ઘણીવાર શું થાય, આ સ્ટ્રેસ થવાનું સૌથી મોટું કારણ શું? સૌથી મોટું આજની ફાસ્ટ લાઈફમાં આપણને સ્ટ્રેસ એનું કારણ શું કે જ્યારે આપણી એક્સપેક્ટેશન અને આપણું પરફોર્મન્સ મેચ ન થાય ત્યારે આપણા લાઈફમાં સ્ટ્રેસ થાય. શું કરવું? આપણા એક્સપેક્ટેશન બહુ હાઈ છે કે મારે આમ કરવું છે, આમ કરવું છે, પણ એક્સપેક્ટેશન જેવા આપણા છે, જેવી અપેક્ષાઓ છે, એને મેચ કરવા માટે એવું પરફોર્મન્સ પણ જોઈએ કે ના જોઈએ? જેવી આપણી એક્સપેક્ટેશન છે એને અનુરૂપ આપણું હજી પરફોર્મન્સ મેચ થઈ શકતું નથી, એટલે પણ સ્ટ્રેસ ડેવલપ થવા લાગે છે. આજના સમાજનું સૌથી મોટું કારણ અને આજનું સૌથી મોટું સ્ટ્રેસનું કારણ એ પણ છે કે કોમ્પિટિશન અને બીજું કમ્પેરિઝન. એવી વસ્તુ કહીને અને કમ્પેરિઝન એટલું બધું તો ઘણી વાર કહેતો હોઉં છું કે આજે તો લોકોની એક સ્ટેન્ડર્ડ લિવિંગ એટલું બધું સારું છે કે બધાની પાસે બધી વસ્તુ છે, તો પણ એવી નાની નાની વસ્તુ માટે આપણે ટેન્શન લઈએ. પેલું એડ નથી આવતું કે ઉસકી કમીઝ મેરી કમીઝ સફેદ કેસે, એનું પણ ટેન્શન. હવે એની જોડે કમીઝ છે ને તારી જોડે કમીઝ છે, હવે વધારે સફેદ હોય તો એનું ટેન્શન થાય. તો આજે આપણી દશા પણ એવી છે કે આપણી પાસે પણ છે, એની પાસે પણ છે, પણ આપણી પાસે પહેલા શું હતું ને હમણાં શું છે એ કમ્પેર કરતા નથી. પણ એની પાસે આ છે ને મારી પાસે આ કેમ નથી, આ જ્યારે કમ્પેર કરતું આપણું મન થઈ જાય ને ત્યારે એના સ્ટ્રેસને કોઈ રોકી ન શકે. અને આજે સૌથી મોટું આપણું આ કારણ છે કમ્પેરિઝન અને બીજું કોમ્પિટિશન. જ્યારે બીજાને હરાવવાની વાત આવી જાય ને, જ્યારે બીજા કરતા પોતાને શ્રેષ્ઠ સાબિત કરવાની, પેલાને કરીને બતાવી દો, પેલાને સાબિત કરીને બતાવી દો, આ એક કોમ્પિટિશનનો ભાવ જ્યારે આપણી અંદર આવી જાય ને ત્યારે એના સ્ટ્રેસને કોઈ રોકી ન શકે. અને એ વસ્તુ આજે આપણે થઈ જાય. તકલીફ શું થઈ છે? મેં એમ સાંભળ્યું હતું કે એક વ્યક્તિ કોઈ જૂના ટીચર હતા અને એમના ઘણા બધા સ્ટુડન્ટ એક સાથે ભણવાના હતા અને બધા સ્ટુડન્ટ એક સાથે બેઠા હતા. એમને બધાને પૂછ્યું કે તમે બધા કોફી પીશો? બોલ્યો કે હા કોફી પીશું. ટીચર કે હમણાં તમારે બધા માટે કોફી લઈને આવો. એ અંદર જઈને એમને બધાના માટે કોફી બનાવી. કોફી બનાવીને લાવ્યા પણ એક ટ્રેની અંદર અલગ અલગ પ્રકારના બધા હતા. એક ગોલ્ડન હતું, એક સિલ્વર હતું, એક સરસ આમ જડાવ હતું, એક સરસ પેઇન્ટિંગ કરેલું હતું, એક ચાઇનીઝ કપ હતું, એક ત્યાંનું હતું, એક ત્યાંનું હતું. એવા અલગ અલગ કપ લઈને જ્યારે એ ટીચર આવ્યા તો બધા લોકો બડાબડી કરવા લાગ્યા કે સારામાં સારો કપ પહેલા કોઈ ગોલ્ડન લીધો, કોઈ સિલ્વર લીધો, કોઈ સરસ પેઇન્ટિંગ વાળો લીધો, પણ જે સિમ્પલ કપ હતા એ જલ્દી કોઈ લીધા નહીં. ત્યારે ટીચરે એક જ વાત કહી કે જો આ દશા આપણી છે, તમે અલગ અલગ કલરના કપ લેવામાં પડાપડી કરવા લાગ્યા, તમે કોઈ પણ કલરનો કપ લેતા પણ તમારે પીવાનું શું હતું? પણ કોફીમાં આજે કોઈનું ધ્યાન ન ગયું, બધાનું ધ્યાન શેમાં જાય છે? તો આજે આપણી દશા પણ એવી છે કે જે અંદર રહેલી કોફી શું છે બોલે એ આપણી લાઈફ છે. અંદર રહેલી કોફી શું છે કે એ આપણું જીવન છે, પણ એને માણવાની ઈચ્છા નથી. ઈચ્છા છે કે કયા કપમાં હું લઉં. સારામાં સારો કપ મારી પાસે, સારામાં સારો કપ પણ આપણી પાસે આવે તો પણ પીવાની કોફી છે, અને સિમ્પલમાં સિમ્પલ કપ આવે તો પણ પીવાની કોફી છે. પણ એ વસ્તુ જ્યારે આપણે કરી શકતા નથી ત્યારે જીવનની અંદર આ સ્ટ્રેસ ડેવલપ થવા લાગે અને જીવનમાં બધી સમસ્યાઓ આવવા લાગે. અને આગળ બીજું એક કારણ મેં જોયું હતું કે જેમ પારિવારિક સમસ્યાઓ અને પારિવારિક ટેન્શન થાય એનું પણ સ્ટ્રેસ થાય. તો જો જ્યારે પારિવારિક થાય ત્યારે એનો કોઝ સ્ટ્રેસનો બહાર છે. જ્યારે કોઈની જોડે ફાવતું નથી એનો બહાર છે. પણ જ્યારે કમ્પેરિઝન અને કોમ્પિટિશન આવે ને તો એ સ્ટ્રેસના રૂટ ક્યાં છે? ક્યાં છે? આપણી અંદર. જ્યારે બહારના રૂટ હોય, જે સ્ટ્રેસનું કારણ છે, આપણે આપણું વિચારી લેવાનું કે જે સ્ટ્રેસ રહેતું હોય તો આપણા સ્ટ્રેસનું કારણ શું છે. અને જો બહુ સ્ટ્રેસ રહેતું હોય તો એ રિફ્લેક્ટ થાય છે ફિઝિકલ લેવલ. જેને બહુ કોઈ સ્ત્રીઓને કે લેડીઝને બહુ વધારે સ્ટ્રેસ રહેતું હોય ને ત્યારે કે
કહેવાય કે એમને પીઠમાં પેઇન ચાલુ થઈ જાય. પીઠમાં પેઇન ચાલુ થઈ જાય, કેટલું પણ ચેકઅપ કરાવો બધું નોર્મલ આવે, ડૉક્ટરને બતાવો નોર્મલ આવે, બધા કે ડૉક્ટર કંઈ નથી, પણ પહેલાં તો કે મને દુખે છે શું? ડૉક્ટરને તમને કંઈ થયું નથી, ત્યારે માનવાનું કે આ સ્ટ્રેસ જ્યારે તમારા ઇમોશનલ લેવલ પર ગયું છે, ઇમોશનલ લેવલ પર ગયું છે અને રિએક્ટ થઈ રહ્યું છે ફિઝિકલ લેવલ. અને ત્યારે કોઈ બી લેડીઝ હોય એને પીઠમાં પેઇન ચાલુ થઈ જાય અને જેન્ટ્સ હોય એને શોલ્ડર ઉપર, અને આ કારણ શોલ્ડર જ્યાં દુખવા લાગે, ગળાની નીચે જે દુખવા લાગે, ત્યારે માનવાનું કે આ સ્ટ્રેસ હવે હાવી થયું છે અને હાવી થઈને આપણી ઉપર ઇફેક્ટ કરવા લાગ્યું છે. તો કહેવાય કે એને રિલીફ કેવી રીતે કરવું, એને કેવી રીતે છોડી શકાય? જો જ્યારે બહારનું કોઈ સ્ટ્રેસ હોય ને, એ તો વ્યક્તિ બદલાય કે પરિસ્થિતિ બદલાય તો સ્ટ્રેસ ઓછું પણ થાય અને વધે, પણ એના રૂટ જો આપણી અંદર આવી ગયા હોય તો એને કાઢવા બહુ મુશ્કેલ. એટલે સૌથી પહેલા એ રૂટ અંદર હોવાને કારણે આપણી ફ્રીક્વન્સી યદી જો સ્ટ્રેસની થઈ ગઈ છે, તમે ગમે તેટલું સારું સાંભળો, ગમે તેટલા પ્રયત્ન કરો, પણ હંમેશા સ્ટ્રેસફુલ પ્રસંગ અને સ્ટ્રેસફુલ વ્યક્તિ તમને મળ્યા ન રહેશે, કારણ કે ફ્રીક્વન્સી આપી થઈ ગઈ છે. હવે ફ્રીક્વન્સીને ચેન્જ કરવી તો કઈ રીતે કરાય? થોડીક સિમ્પલ તમને ટેકનિક્સ આપું છું. સૌથી પહેલી ટેકનિક કે જ્યારે પણ કોઈ ચિંતાનો પ્રસંગ બને, કોઈ ખોટા સમાચાર આપણને મળે, કોઈ ટેન્શન થાય, એવા સમાચાર આપણને મળે, ત્યારે પહેલો વર્ડ તમારા મુખમાંથી કયો નીકળે છે? બીજું મારા તો ટાઈમ જ ખરાબ ચાલે છે, ગયા પતી ગયું, બીજા કયા કયા શબ્દો છે? આપણે તો આવું ચાલુ જ પડે. બીજું તો જ્યારે પણ આપણને, તમને જો ફ્રીક્વન્સી બદલવાની ટેકનિક બતાવું છું, જ્યારે પણ તમને કોઈ પણ એવા સમાચાર તમે સાંભળો કે જેનાથી ટેન્શન થાય, સ્ટ્રેસ થાય, તો તમે પહેલો વર્ડ જેવો બોલો છો એના દ્વારા એ વર્ડના વાઇબ્રેશન્સ તમારા શરીરમાં વ્યાપી જાય છે. સમજો છો તે? કારણ કે વર્ડ્સ અને શબ્દોની તાકાત બહુ જ મજબૂત છે, અને હરેક શબ્દોના વાઇબ્રેશન છે કે કેવા ટાઈમે તમે કેવા શબ્દો યુઝ કરો છો, એ તમારા બોલેલા વર્ડ્સ આખી પરિસ્થિતિ બદલી નાખે. એટલે કઈ રીતે? તમે ગમે તેટલા સ્વસ્થ હો, ગમે તેટલા આનંદમાં હો, ચાલતા સવારે જતા હો, બહુ આનંદમાં છો, બહુ રિલેક્સ છો, સામે એક વ્યક્તિ મળે, તમને કહે કે મને બહુ ઢીલા લાગો છો, મને ના ખરાબ છે, તું સરસ ચાલતા આગળ જાઓ તો બીજો વ્યક્તિ કોઈ તમને મળે અને પાછો એ પણ કહે કે મને બહુ ડાઉન લાગો છે, બહુ ઢીલા લાગો છે, તમે કહો કે ના બધું બરાબર છે. ચાલતા આગળ જાઓ તો બીજો વ્યક્તિ મળ્યો અને ત્રીજા વ્યક્તિ જો કીધું કે મને બહુ ઢીલા લાગો છો, એટલે તમારું મન કેલ્ક્યુલેશન કરશે, એક વ્યક્તિ ખોટો બોલે, બીજો ખોટો બોલે, ત્રણ વ્યક્તિ ખોટા ના. અને ત્રીજો જ્યારે આપણને એવું કહેશે ત્યારે આપણે એને રીઝન આપવા લાગીએ કે ના આટલા ઢીલા લાગો છું, ના રાતે બરાબર નિંદર નથી આવી એટલે કદાચ. હવે જો ગમે તેવી સ્વસ્થ અવસ્થામાં આપણે છીએ, ગમે તેવા આનંદી અવસ્થામાં આપણે છીએ, પણ લોકોના બે શબ્દો ઓન ધ સ્પોટ આપણી પરિસ્થિતિને બદલી શકે કે ના બદલી શકે? તો જો બે નેગેટિવ વર્ડ્સ આપણી આખી પરિસ્થિતિને બદલી શકે, તો બે પોઝિટિવ વર્ડ્સ આપણી સ્થિતિને પોઝિટિવ કન્વર્ટ ન કરી શકે, બિલકુલ કરી શકે. અને એટલા માટે જ્યારે પણ એક ટેકનિક આપું છું, સિમ્પલ વસ્તુ બતાવું છું. પહેલી એ કે જ્યારે પણ કોઈ ટેન્શન થાય, ચિંતા થાય, એ બસ સાંભળીને હાય પતી ગયું કે મરી ગયા કે ફલાણા પતી ગયા કે આમ થઈ ગયા, એ બધું બોલવાની જગ્યાએ પહેલો શબ્દ બોલવાનો વન્ડરફુલ. શું બોલવાનું? હવે તો બોલો વન્ડરફુલ તમે જ્યારે બોલો છો તો કેવી ફીલિંગ્સ નથી આવે છે? વન્ડરફુલ જ્યારે બોલો છો તમે તો એ વખતે અંદરથી તમને કેવું ફીલ થાય છે? એ ફીલિંગ આવે છે વન્ડરફુલ. બરાબર? તમે જોઈ લો કે ઓન ધ સ્પોટ જ્યારે તમને એવા કોઈ પણ ટેન્શનના સમાચાર મળે, ચિંતા થાય એવું મળે, તમે બોલો વન્ડરફુલ. એવા બોલો બોલો હજી પહેલી સુપર ગ્રેટ, આ બધા અને ફીલિંગ સાથે બોલવાનું. એક
એકવાર ત્રણે શબ્દ બોલી આવે બીજું સુપર, બીજું હવે જો આ ત્રણેય વર્ડ્સ તમે બોલ્યા તો તમારી અંદરથી કેવી ફીલ લાગે છે? કંઈક સારું થઈ ગયું છે લાગે છે? પોઝિટિવ. તો એ વખતે જ્યારે નેગેટિવ વસ્તુ તમારી અંદર એન્ટર થવાની હતી અને તમે નેગેટિવ વર્ડ બોલ્યા એટલે એ નેગેટિવ ઇમોશન કે જે એન્ટર થવા આવ્યા હતા એને તમે બોર્ડ લગાવ્યું, દેખાડ્યું કે મોસ્ટ વેલકમ, ભલે પધાર્યા, સુખેથી પધાર્યા. પણ જે વખતે તમે આ ત્રણ વર્ડ યુઝ કરો છો, ચાહે ગમે તેવા ટેન્શનમાં હો, તો એ વખતે તમારી અંદર એવી હેપીનેસની ફીલિંગ અને એક એનર્જી જનરેટ થાય છે કે જે પણ ખોટી ઇમોશન આપણી અંદર આવવાની હતી એ વખતે એ ક્ષણે રિજેક્ટ થઈ જાય છે. આપણે એને અનુરૂપ જેવી ફિલિંગ આવવા માંગતી હતી એને અનુરૂપ વર્ડ બોલીએ છીએ એટલે એને એક્સેપ્ટ કરીએ છીએ. તો ફિલિંગ્સને અમે એક્સેપ્ટ કરીશું કે રિજેક્ટ કરીશું? જરા મોટેથી બોલો તો અને રિજેક્ટ કેવી રીતે કરશો? કોઈ પણ તમને અચાનક ફોન આવ્યો કે આ દુકાનની અંદર ફલાણો માણસ આજે આવ્યો નથી, તો સાંભળતાની સાથે શું કહેશો? પેલા આપણે કહેતા હતા કે હવે આવા જો બરાબર જોઈ અને એ વખતે આપણે કયો ભાવ અંદર આવ્યો? એંગર, બદલો લેવાનો, વેર લેવાનો. જેવા વર્ડ યુઝ કરીએ છીએ તો એ વસ્તુ અંદર આપણે જનરેટ કરીએ છીએ અને જનરેટ એ વસ્તુ થઈ રહી છે તો પછી આપણને ક્યાંક ને ક્યાંક એ પ્રોબ્લેમમાં પણ નાખે છે. તો સૌથી પહેલી વસ્તુ આપણે આ શીખ્યા કઈ વસ્તુ? ત્રણ શબ્દને આવ્યા છે. હવે ઘણા બધા શબ્દો છે બોલી શકો છો પણ આ ત્રણ શબ્દોની શરૂઆત કરો. અને બીજી એક વસ્તુ જેને લાગતું હોય કે બહુ સ્ટ્રેસ છે, બહુ પ્રોબ્લેમ છે, તો એને નાનકડી બ્રીથિંગ ટેકનિક શીખવાડું છું જેને કહેવાય સ્ક્વેર બ્રીથિંગ. શું કહેવાય? સ્ક્વેર બ્રીથિંગ એટલે શું? એમાં આપણે નોર્મલ રીતે બેસી જવાનું, સવારે આટલું કરી દેવાનું, બરાબર? સવારે કહેવાનું કે આ વસ્તુથી તમારી અંદર એક પોઝિટિવ એનર્જી જનરેટ થવાની છે. જો આપણે ત્યાં છે ને જેટલા પણ આપણા ઇમોશન્સ છે, જેટલી પણ ફિલિંગ્સ છે એ પર્ટિક્યુલર સ્થાનથી જનરેટ થાય છે. હવે આપણે જે પણ એનર્જી જનરેટ કરીએ છીએ ક્યાંથી કરીએ છીએ? એમ જનરેટ થાય છે નાભી ચક્ર. પણ નાભી ચક્ર આપણું જો સુષુપ્ત હોય, એક્ટિવ ન હોય, તો જે પણ ભોજન કરો એમાંથી તમને એનર્જી મળે, બરાબર? પણ જેટલી એનર્જી તમને મળે, તમે એક્ટિવ હો, કામ કરો, ગુસ્સો કરો, તો જેટલી એનર્જી હોય એ બધી એનર્જી સાંજે આવ્યા ઘરે કે એવા થાકીને આવ્યા, ઉઠી ન શકાય, એ કામ ન કરી શકાય, ત્યારે માનવાનું કે જે એનર્જી જનરેટ કરીએ છીએ એના કરતાં વધારે વાપરીએ છીએ માટે અંદર દેવામાં છે. તો જનરેટ સવારે કેવી રીતે કરવાની? સવારે ઉઠો, ખાલી 5 મિનિટ માટે આટલું કરી લેવાનું, જેને સ્ક્વેર બ્રીથિંગ કહેવાય. સ્ક્વેર બ્રીથિંગમાં આપણે કહીએ કે 4 વાર શ્વાસ બહાર કાઢવાનો, પછી હોલ્ડ કરી 4 કાઉન્ટ કરો. લાઈક હોલ્ડ 1 2 3 4 કાઉન્ટ કરો. પછી 4 વાર ઇન્હેલ, હોલ્ડ 4 કાઉન્ટ કરો. બરાબર? ક્લિયર છે? 2 મિનિટ માટે તમે એવી રીતે બ્રીથિંગ તમારી સામે કરો. સૌથી પહેલા એક્સેલ 4 ટાઈમ, 1 2 3 4, હોલ્ડ 4 કાઉન્ટ એ જ લંબી, 1 2 3 4, ઇન્હેલ 3 4, હોલ્ડ 4 કાઉન્ટ, 1 2 3 4, એક્સેલ, હોલ્ડ 4 કાઉન્ટ, 1 2 3 4, ઇન્હેલ, હોલ્ડ 4 કાઉન્ટ. આ વસ્તુ એટલી બધી પાવરફુલ છે. આ સ્ક્વેર બ્રીથિંગ તમે કરશો, સવારે 5 મિનિટ માટે કરવાની. સવારે 5 મિનિટ કરશો, તમને લાગશે કે અંદર હવે એકદમ એનર્જી જનરેટ થવા લાગી. અને એનર્જી જનરેટ થવા લાગે પછી જેને બહુ સ્ટ્રેસ રહેતું હોય, આખો દિવસ બહુ ટેન્શન લેતું હોય, એને એટલું કરવાનું કે પોતાના કામમાં વ્યસ્તમાં હોય, બધી જગ્યા હોય, પણ ત્યાં 1 કલાક થાય ને, હર 1 કલાક પછી 1 મિનિટ, જ્યારે કલાક ફ્રી હોય 1 મિનિટ એને આંખો બંધ કરી ખાલી નાભી પર તમે કોન્સન્ટ્રેટ કરી સવારની ખાલી બ્રીથિંગ યાદ કરશો ને, તમારી અંદર એકદમ પોઝિટિવ એનર્જી આવી જશે. ફરી વાર એક્સપ્લેન કરું છું. સવારે તમારે 5 મિનિટ માટે આ સ્ક્વેર બ્રીથિંગ કરવાનું છે, બરાબર? હવે જે જગ્યાએ તમે બહુ સ્ટ્રેસફુલ લાઈફ જીવતા હો, ચાહે ઘરે હો કે ઓફિસમાં
દરેક કલાક થાય તમારી ઘડિયાળ સામે રાખવાની કે જેમ તમે 9-10 વાગે કામ શરૂ કર્યું, જ્યાં 11 વાગ્યામાં 1 મિનિટ પૂછી હોય તો ખાલી 1 મિનિટ માટે તમારે આંખો બંધ કરી સવારની કરેલી બ્રીથિંગ તમારે ખાલી વિઝ્યુઅલાઇઝ કરવાની, ખાલી યાદ કરશો ને તમને લાગશે નાભી પર ધ્યાન કેન્દ્રિત કરવાનું. જેવું તમે કરશો ને તમે ફીલ કરશો કે સવારે જે એનર્જી તમે ફીલ કરતા હતા ઓન ધ સ્પોટ એ વખતે તમારી અંદરથી પોઝિટિવિટી આવે અને 1 મિનિટની અંદર આગલા 1 કલાક કામ કરવાની તમને કેવી એનર્જી મળે છે તમે પોતે ફીલ કરશો. એમ તમારે જે વર્કિંગ અવર્સ હોય કે જ્યાં તમે બહુ સ્ટ્રેસફુલ રહેતા હો, ખાલી 1 મિનિટ કરી શકો? હા કે ના? પોસિબલ છે? 1 મિનિટ પોસિબલ છે. આમ બંધ કરી જસ્ટ ખાલી વિઝ્યુઅલાઇઝ કરવાનું. વિઝ્યુઅલાઇઝ કરો ને તમને ફીલ થશે કે તમારી નાભીમાંથી એ એનર્જી જનરેટ થવા લાગે અને એક દિવસ તમે જ્યારે કાલે પસાર કરશો ને તમે જોજો કે તમને કેવું લાગે છે. આપ ખાલી 2 વસ્તુ કાલે ટ્રાય કરજો. એક તો 3 બીજા શબ્દો આપતા કયા વંડરફુલ બોલો. તમે કોઈ એવી સરસ વસ્તુ જોઈ હોય, એવું સરસ દ્રશ્ય જોયું હોય અને તમને પૂછે કે આ દ્રશ્ય કેવું લાગે, તમે સ્ટીને બોલો. આ માનો પહાડ, સરસ બરફના પહાડો છે, સરસ ચકલીઓ કલર કરે છે અને એવા સુંદર ઝરણા છે. તમને કોઈ પૂછે કે આ શું કેવું લાગે છે, આ ફીલ કરો પછી બોલો. ભાઈ બીજો વર્ડ ત્રીજો વર્ડ ગ્રેટ એટલું કેવું લાગે છે? કેવી રીતે? ગ્રેટ. તો આ બીજી તમને ટેકનિક બતાવી દઉં. આપણે ત્યાં એમ કહ્યું ને કે દરેક વસ્તુના પોઈન્ટ હોય, એમ શરીરમાં સ્ટ્રેસનું પણ એક પોઈન્ટ હોય અને સ્ટ્રેસનું પોઈન્ટ ક્યાં હોય? આપણી જે રિંગ ફિંગર કહીએ ને એનું ટોપ. જેને બહુ રહેતું હોય કે બહુ સ્ટ્રેસ રહે છે, ઉડે છે, તો તમારે રિંગ ફિંગરની આસપાસ તમારે થોડું આ નક્કી દબાવવાનું કે જ્યાં સૌથી વધારે પેઇન થાય ત્યારે માનવાનું કે એ જ પોઈન્ટ છે અને ત્યાં થોડી વાર તમે પ્રેસ કરશો, આખો તમારો સ્ટ્રેસ ધીમે ધીમે રીલીઝ થવા લાગશે. આ બીજી વસ્તુ શું કીધું મેં? કોણ કહે છે મને? સ્ટ્રેસનું પોઈન્ટ ક્યાં છે? ઉપરના ઉપર, બરાબર? તો ત્યાં તમે થોડું પ્રેસ કરશો ને, એક પોઈન્ટ એવો આવશે તમને એકદમ પેન થવા લાગશે ને જ્યાં એકદમ પેન થવા લાગે ને ત્યારે માનવાનું કે એ સ્ટ્રેસનો પોઈન્ટ આ છે. ત્યાં થોડી વાર તમે પ્રેસ કરતા અને થોડી વાર પ્રેસ કરશો એટલે આપોઆપ એ તમારું સ્ટ્રેસ ધીમે ધીમે રિમૂવ થવા લાગશે, ધીમે ધીમે જવા લાગશે. કારણ કે આપણે આ સ્ટ્રેસને હોલ્ડ કરવાની બહુ ટેવ થઈ ગઈ છે. નથી આવતું કે ટીચરને છોકરાઓ બેઠા હતા અને ટીચરે એક છોકરાને સામે બોલાવ્યો અને એક પાણીનો ગ્લાસ પકડવાનું કહ્યું અને પાણીનો ગ્લાસ પકડવાનું કહ્યું અને કહું કે આ કેટલું એનું વજન લાગે છે? એટલે કે 200-250 ગ્રામ લાગે છે. બીજાને બોલાવ્યો અને કહ્યું કે આ પકડી રાખો. એટલે કેટલું લાગે? 200-250 ગ્રામ. એટલે અચ્છા હવે પકડી રાખ 10 મિનિટ માટે. જ્યાં 10 મિનિટ માટે આમને હાથ રાખ્યો અને હાથ આમાં મૂકવા લાગ્યા, હાથ ભારે લાગવા લાગ્યો. બીજા કહેતો કે 200-250 ગ્રામ છે, તું તો બહુ જીમમાં જાય છે, કેટલા કિલો ઉચકે છે, તો હાથ તારા કેમ ઊંચે નથી રહ્યા છે? પછી ત્રીજાને બોલાવ્યો અને ત્રીજાને કહ્યું કે તું આ 1 કલાક પકડી રાખ. ને જ્યાં 1 કલાક પકડીને રાખ્યો ત્યાં તો આખું શરીર એનું નમવા લાગ્યું અને ચક્કર આવવા લાગ્યા અને હાથ આખો જાણે લાગ્યું કે મારો હાથ તૂટી જશે. તો ટીચરે કહ્યું કે જો આનું વજન પહેલા એ ઉચક્યું 200-250 ગ્રામ એટલું જ છે, પણ પહેલો આવ્યો એ આસાનીથી ઉચકીને ચાલ્યો ગયો, બીજો આવ્યો 10 મિનિટ પકડી છે કે સમસ્યાને તમે કેટલું લાંબુ પકડી રાખો છો. જેટલું લાંબુ તમે સમસ્યાને પકડી રાખો એટલો પ્રોબ્લેમ તમે લાઈફમાં ફેસ કરો છો. તો આપણે પણ જોવાનું કે એક વસ્તુ જીવનમાં બની એને આપણે કેટલી જલ્દી ઓવરકમ કરી શકીએ. જો આપણે હું એમ નથી કહેતો કે ક્યારે એ ચિંતા કરવી જ નહીં, તો હવે જો સંસારમાં રહ્યા છીએ તો ચિંતા તમને પણ થાય ને અમને પણ. હું અહીંયા તમને સમજાવું છું એનો મતલબ એમ ના માનતા કે મને કોઈ ચિંતા જ નહીં, કે ચિંતા ક્યારે થતી જ નહીં. આપણે સમાજમાં રહીએ છીએ, ઘણી બધી વસ્તુ એવી થાય જે મનને ન ગમતી હોય, ચિંતા પણ થાય. તો ચિંતા થવી, ટેન્શન થવું એ બહુ એક સહજ વસ્તુ છે, ખોટું નથી, પણ એને લાંબુ કેટલું ખેંચીએ છીએ પ્રોબ્લેમ ત્યાં આવી જાય છે. એક પાણીના ગ્લાસની અંદર તમે 1 ચમચી મીઠું નાખો અને પછી એક ગ્લાસ પીવો તો પાણી કેવું લાગે? પણ એ જ 1 ચમચી મીઠું તમે એક લેકમાં નાખો અને પછી લેકનું પાણી ચાખો તો કઈ ફરક પડશે? તો તકલીફ શું વાતની છે? પરસેપ્શનની. એક નાની વસ્તુને આપણે ગ્રહણ કેવી રીતે કરીએ છીએ.
નાની વસ્તુને મોટી બનાવી દઈએ છે કે આપણે મોટા બનીએ વસ્તુને નાની કરી દઈએ છીએ. આખો જીવનનો આધાર એ વાત પર છે. અને એ વસ્તુ સમજાઈ જાય તો જીવનમાં બધી સમસ્યાઓ હળવી થઈ જાય. તો જો આજે 3-4 વસ્તુ મેં તમને આપી. કઈ પહેલી વસ્તુ કઈ કીધી? બીજી ટેકનિક એ બતાવી સ્ક્વેર. અને સ્ક્વેર બ્રીથિંગ કરવાની એમાં કેવી રીતે કરવાનું? અંદર હોલ્ડ, કાઉન્ટ 4, હોલ્ડ એક્સેલ અને હોલ્ડ કરી 4 કાઉન્ટ કરવાના, બરાબર? અને પછી આખા દિવસમાં શું કરવાનું? હર 1 કલાક પછી 1 મિનિટ આંખો બંધ કરી જસ્ટ નાભી પર તમે કોન્સન્ટ્રેટ કરશો ને અને તમને એનર્જી ચાલુ થઈ જશે. તમે ફીલ કરશો કે નવી એનર્જી આવી ગઈ છે. હવે દરેક કલાક પછી 1 મિનિટ તમને જો પોઝિટિવ એનર્જી અંદર જનરેટ થવા લાગે અને પછી તમે જ્યારે કાલે પાછા જ્યારે ઘરે આવો ત્યારે જોજો તમે એવા નહીં હો કે જેવા રોજ આવો છો. તમે એવા નહીં હો કે જેવા રોજ તમે રહો છો. કારણ કે આપણી અંદર એ પ્રક્રિયા ચાલુ થાય, બરાબર? અને પછી શું બતાવ્યું? સેસ્ટો પોઈન્ટ ક્યાં છે? બરાબર? અને એને તમે જ્યાં પ્રેસ કરો જ્યાં પેઇન થાય સમજી લેવાનું કે અહીંયા આ પોઈન્ટ છે. અને પોઈન્ટને જેટલું તમે પ્રેસ કરશો અને વસ્તુ તમારી અંદરથી રિમૂવ થવા લાગશે. તો આ વસ્તુ. અને ચોથી વસ્તુ કઈ કે જે ફ્રીક્વન્સી બદલવા માટે હું તમને આજે થોડું હીલિંગ પણ કરાવું છું, બરાબર? કારણ કે મારી ઈચ્છા એ નથી કે તમે કાલે જઈને પ્રેક્ટિસ કરો અને કાલે જઈને પ્રેક્ટિસ કરો અને પછી હળવા થાઓ. મારે તમને હમણાં હળવા કરી જે પણ ભાર લઈને તમે આવ્યા છો, જે પણ સ્ટ્રેસ લઈને આવ્યા છો, મારી ઈચ્છા એ છે કે તમે અહીંયાથી જ એ લાઈટ થઈને બિલકુલ ભાર ઉચકીને જ્યારે હું પ્રવચન કરતો હતો એનાઉન્સમેન્ટ થયું મેં એક જ વસ્તુ કીધી હતી. અને વસ્તુ એટલી કીધી હતી કે આ શિબિરમાં આપણે શું કરવાનું છે કે જેમ એક નાનકડી હોડી, નાનકડી બોટ તરતી હોય અને એમાં બહુ બધો સામાન ભરેલો હોય અને બોટ હાલત ડોલક થવા લાગે, ડૂબવા લાગે, તે બોટને બચાવવા માટે શું કરવું જોઈએ? સામાન બહાર નાખવાનું છે. તો હવે આપણે એ જ કરવાનું છે. બધું ખોટું એટલું બધું અંદર ભરેલું છે, એટલું બધું ખોટું ભરેલું છે કે આ સામાન થોડું આજે બહાર કાઢવાનું છે. એટલે કેમ? કારણ કે સ્ટ્રેસ અને ચિંતા થાય છે ક્યાં? કે જ્યારે આપણે વર્તમાનમાંથી હટી યા તો ભૂતકાળમાં ચાલ્યા રહીએ છીએ યા વર્તમાનમાંથી હટી આપણે ભવિષ્યમાં કે મારું શું થશે ત્યારે ચિંતા હોય છે. અને ગડબડ ક્યાં થાય છે કે આપણે આપણી પ્રાયોરિટી લાઈફમાં નક્કી કરી શકતા નથી કે આજે હમણાં થોડો ટાઈમ ખોટો ચાલી રહ્યો છે, તમારી પ્રાયોરિટી શું છે? એક સિમ્પલ ક્વેશ્ચન કોઈને પૂછું, કોઈ એક જણને આન્સર આપી દે. કોઈ પૂછું કે તમે ઘરમાં એકલા હો, બરાબર? ઘરમાં તમે એકલા હો અને નાનું બાળક પણ તમને કોઈ સોંપીને ગયું હોય, હવે બાળક રડતું હોય, તમે જેવા એ બાળકની પાસે ગયા ત્યાં જ 3 વસ્તુ. બાળક રડવા લાગ્યું અને બાળક રડવા લાગ્યું તમે એની પાસે જવા લાગ્યા ત્યાં જ ખબર પડી કે ઉપર તમે કપડાં સૂક્યા છે ધાબા ઉપર અને એકદમ પાસ વરસાદ આવ્યો. એ જ વખતે નીચે કોઈએ ડોરબેલ વગાડી અને જ્યાં ડોરબેલ વગાડી એ જ વખતે ફોનની ઘંટી પણ વાગી. તમે પહેલા ક્યાં આવ્યા? મને સારું લગાવવા માટે જે તમે કરો એ જોઈએ. 4 વસ્તુ કરવાની હતી, બરાબર? તો 4 વસ્તુ કરો એમાં પહેલી કઈ કરો, બીજી કઈ કરો, ત્રીજી કઈ કરો, ચોથી કઈ કરો? અહીંયા પેલા ભાઈ માટે કોઈ બાળકને પહેલા ઉછળવાનું, ઉછળીને ફોન ઉપાડવાનો, પછી ડોર ખોલવાનો, ડોર ખોલે કોઈ ના હોય તો પછી ઉપર એટલે વાત કરી ઉપર જઈને કપડાં લઈ ગયો. કપડાં બરાબર. બીજું કોઈ? બીજું કોઈ? બીજું કોણ કીધું? નંબર આવે બીજું કઈ
બીજું કોણ કહેશે કે ગાડીમાંથી આ 4 વસ્તુ નથી દીધી. ક્રમવાર શું કરો? બાળક રડવા લાગ્યું, નીચે ટાઈમે તમારી જોડે કામથી કોઈ આવવાના હતા, 12 વાગે ફોનની ઘંટી વાગી અને કપડાં તમારે જરૂરી સૂકતા હતા, કાલે તમારે પાર્ટીમાં બેસવાના હતા અને ત્યાં વરસાદ હતો. તો આ ચારેયમાંથી શું કરશો? મારી પણ આન્સર આપશો. જે પ્રાયોરિટી હોય પહેલું દરેક વસ્તુ જે છોકરું રડે છે એને પહેલા મૂકી અને પછી તે પ્રમાણે કેવું કામ કરવાનું. બીજું કોઈ હવે જો આ 4 વસ્તુથી આપણને ખબર પડી જાય કે આપણી પ્રાયોરિટી ફર્સ્ટ છે. તમને એક્ઝામ્પલ આપી દઉં. બાળક રડે છે એ કોણ છે? ફેમિલી. બીજું, ફોનની ઘંટી વાગી, એ ફોનની ઘંટી વાગી એટલે કોણ? એ આપણા બિઝનેસ, આપણો કોન્ટેક્ટ. બહાર કોઈ મળવા માટે આવ્યું એ કોણ છે? આપણા ફ્રેન્ડ્સ. અને ઉપર કપડાં સૂકે છે એ કોણ છે? આપણી સંપત્તિ કે આપણી પ્રોપર્ટી. આ 4માંથી આપણે પહેલા શું કરીશું કે પહેલા, બીજા, ત્રીજા, ચોથાના આધારે આપણી લાઈફની પ્રાયોરિટીઝ નક્કી. બરાબર? તો એમ એ જ રીતે આપણે કહેવા જઈએ કે આ પ્રાયોરિટીના આધારે લાઈફમાં સૌથી મહત્વની વસ્તુ છે કે પહેલા કહ્યું ને કે જ્યારે આપણે વર્તમાનમાંથી હટીએ, લાઈફ શું ક્યાં છે? બોલે ધીસ મોમેન્ટ ઇઝ લાઈફ. આ ક્ષણ એ જીવન કહેવાય. જ્યારે આપણે પાસ્ટમાં ચાલ્યા જઈએ તો ચિંતાઓ, ઉદ્વેગો, ફ્યુચરમાં જઈએ ત્યારે ઇનસિક્યોરિટી. આજે તમને 5 મિનિટનું મીટિંગ આપીશ, 10-15 મિનિટમાં મીટિંગ આપીશ કે જેને કારણે તમે પ્રેઝન્ટમાં હોવાનો અનુભવ કરો. બધા એવું છે ને? ત્યાં થોડા હળવા તમે કરી દેવા છે તો કોઈ વોચ કરી રાખવી પડે તો ખાલી બહાર નીચેથી એનાથી વર્ક આપણે કરી શકો. અને હું જ્યારે કરાવીશ તો એમાં આખા ક્રમની અંદર બધા આંખો બંધ રાખવાની રહેશે. એક તમે ફીલ કરી શકો. બંને હાથ આવી રીતે પડાવો. બધા બધાની આંખો બંધ કર્યું. એક ઊંડો શ્વાસ લો અને મુખથી શ્વાસ બહાર કાઢો. હવે તમારા બધાનું ધ્યાન મારા અવાજ ઉપર કેન્દ્રિત રહેશે અને હું જેમ જેમ કહીશ તમે કલ્પના કરવાનો પ્રયત્ન કરજો, ઇમેજિન કરજો. ફરી એકવાર ઊંડો શ્વાસ લો અને મુખથી શ્વાસ બહાર કાઢો. હવે તમારું ધ્યાન તમારા શરીર ઉપર કેન્દ્રિત કરો. તમે જોઈ રહ્યા છો તમારું આખું શરીર, એના અંગો, સ્કિન, બોન્સ, મસલ્સ ધીમે ધીમે રિલેક્સ થઈ રહ્યા છે. કલ્પના કરો તમારું આખું શરીર, એના અંગો, સ્કિન, બોન્સ, મસલ્સ ધીમે ધીમે રિલેક્સ થઈ રહ્યા છે. તમારું આખું શરીર, તમારા મસ્તકથી લઈને પગ સુધીનો ભાગ કમ્પ્લીટલી રિલેક્સ થઈ ચૂક્યો છે. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. હવે તમારું ધ્યાન તમારા વિચારો ઉપર કેન્દ્રિત કરો. તમે જોઈ રહ્યા છો તમારા મનના બધા વિચારો ધીમે ધીમે શાંત થઈ રહ્યા છે. તમારા મનના બધા વિચારો ધીમે ધીમે રિલેક્સ થઈ રહ્યા છે. તમારા મનના બધા વિચારો completely relax થઈ ચૂક્યા છે. Relax, relax, relax. હવે તમારું ધ્યાન તમારા
જોઈ રહ્યા છો તમારો શ્વાસ ધીમે ધીમે રિલેક્સ થાય છે. તમારો શ્વાસ બિલકુલ મંદ થઈ ગયો છે. કલ્પના કરો તમારો શ્વાસ સંપૂર્ણ રીતે રિલેક્સ થઈ ચૂક્યો છે. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. આ હોલના બહારથી આવતો અવાજ અને અંદરથી આવતો અવાજ પણ જેમ જેમ તમારા કાનમાં પડે છે તમને હેલ્પ કરે છે और डीप 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 रिलैक्सेशन તમારા હૃદયના ધબકારા જેમ જેમ તમે સાંભળો છો ફીલ કરો છો એ પણ તમને હેલ્પ કરી રહ્યા છે और डीप 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 रिलैक्सेशन હવે હું 10 થી 1 સુધી કાઉન્ટ કરીશ અને 10 થી 1 સુધી જ્યારે હું પહોંચીશ તમે 10 ટાઈમ્સ વધારે ડીપ રિલેક્સેશનમાં જતા રહેશો. 10 9 8 7 6 5 4 3 2 1 relax. कल्पना करो आकाशમાંથી એક સફેદ લાઇટ એક બ્રાઇટ વ્હાઇટ લાઇટ તમારા મસ્તક ઉપર ઉતરી ગઈ છે અને આ વ્હાઇટ હીલિંગ લાઇટ જ્યારે આકાશમાંથી તમારા મસ્તકમાં થઈ તમારી ભીતર પ્રવેશ કરે છે તો આ વ્હાઇટ ડિવાઇન હીલિંગ લાઇટમાં તમારો રોમ રોમ રિલેક્સ થઈ ગયો છે. તમારા મસ્તક પરથી તમારા આખા ચહેરા પરથી જેમ જેમ આ વ્હાઇટ હીલિંગ લાઇટ તમારા આખા શરીર તરફ જઈ રહી છે જ્યાં જ્યાંથી આ વ્હાઇટ લાઇટ પસાર થાય છે એક અજબની શાંતિ પીસ અનુભવ કરો છો અને તમારા શરીરના એ ભાગમાં જે પણ ચિંતા જે પણ ટેન્શન જે પણ પ્રોબ્લેમ છે એના વ્હાઇટ હીલિંગ લાઇટ હંમેશા માટે દૂર કરી તમને એકદમ સ્વસ્થ આનંદિત અને પરમ શાંતિનો અનુભવ કરાવી છે. તમારા ગળા તમારું ઘર બંને હાથ બંને પગ પણ હવે એ વ્હાઇટ હીલિંગ લાઇટથી ભરી ચૂક્યા છે અને આ વ્હાઇટ હિલિંગ લાઇટમાં જ્યારે તમારું આખું શરીર રિલેક્સ કામ અને એકદમ નિર્મળ થઈ ચૂક્યું છે અને આ એક ક્ષણ છે કે તમે સંપૂર્ણ રીતે પ્રેઝન્ટમાં છો, સંપૂર્ણ રીતે તમે વર્તમાનમાં છો. બધા પેન, બધા હર્ટ્સ, બધી ચિંતાઓ એ પાસ્ટમાં છે. ઇન્સિક્યોરિટી, ભય, ટેન્શન
રિફ્લેક્શન એ બધું ફ્યુચરમાં છે. પણ આ ક્ષણે તમે નથી પાસ્ટમાં કે નથી ફ્યુચરમાં, તમે સંપૂર્ણ રીતે વર્તમાનમાં છો, સંપૂર્ણ રીતે તમે પ્રેઝન્ટમાં છો. આ મુમેન્ટ તમે જીવી રહ્યા છો અને લાઈફ એ નથી પાસ્ટમાં કે નથી ફ્યુચરમાં. આ મુમેન્ટ, આ ક્ષણ એ જ લાઈફ છે. અને આ ક્ષણમાં જ્યારે તમે સ્થિત થયા, તમારી અંદર, તમારા મનમાં હવે કોઈ ચિંતા નથી, તમારા અંદર કોઈ ભવિષ્યની ઇન્સિક્યોરિટી નથી. તમે સંપૂર્ણ રીતે ઉત્સાહી, સંપૂર્ણ રીતે કોન્ફિડન્ટ, સંપૂર્ણ રીતે સ્વસ્થ છો, કારણ કે આ ક્ષણમાં છો. અને આ ક્ષણમાં, આ વર્તમાનમાં તમે જ્યારે રિલેક્સ છો તો નિશ્ચિત માનજો કે ભવિષ્ય પણ એકદમ સુંદર થવાનું જ છે. ભવિષ્ય પણ એકદમ સુંદર, તમારી ઇનર પીસનું રિફ્લેક્શન રૂપ સુંદર જ થવાનું છે. एक भी लगे 10 काम करिश અને જ્યારે 10 પર આવું એ વખતે તમે ધીમે ધીમે પાછા આવવાનો પ્રયત્ન કરશો. 1 2 3 6 7 8 एकदम प्रसन्नताમાં, એકદમ આનંદમાં, એકદમ ઉત્સાહથી, એકદમ કોન્ફિડન્ટ છો. અને આ ક્ષણ યાની વર્તમાન, અને વર્તમાનમાં જે અવસ્થા છે એ અવસ્થા તમે હંમેશા તમારા મનની રાખશો કે આજે તમે પોતાની જાત સાથે એક વચન આપી રહ્યા છો. અને બિલકુલ ધીમે ધીમે તમારી આંખો ખોલવાનો પ્રયત્ન. હવે એવું લાગે છે તમે જુઓ, આ જ વસ્તુ હંમેશા યાદ રાખીશું. પોતાની હથેળી જ્યારે ઘસતો તો ઘરમાં ઉભી થશે, કેટલી વખત બધું આંગળી રચના થાય એવી અંદર પોઝિટિવ એનર્જી એ હીટના રૂપ તમને મળવા લાગે તમારી આંખો ઉપર, ચહેરા ઉપર. જ્યાં સુધી હીટ મળે ત્યાં સુધી જોર નહીં કશો, એકદમ મળવા લાગશે. થાય છે પર કશો તમારી આંખો ઉપર, મસ્તક ઉપર, જ્યાં જ્યાં તમને પ્રોબ્લેમ રહેતો હોય, મેઇન રહેતું હોય ત્યાં તમે એનર્જી લઈ શકો. તો બીજું આજે આપણો સમય પણ થઈ ગયો છે અને આ પ્રથમ શિબિર જ્યાં પુષ્ટિ પરિવાર યુથ કપલના તત્વાધાનમાં આપણે રાખી થોડુંક સ્ટ્રેસ કંટ્રોલ કેવી રીતે એવું લાગે છે? હા કે ના બરાબર? જો આ એક પ્રથમ શિબિરના રૂપમાં આપણે પ્રારંભ આજે કર્યું છે. એવી ઘણી બધી શિબિરો, ઘણા બધા એવા અલગ અલગ કાર્યક્રમો, સાંસ્કૃતિક, ધાર્મિક, એવા બીજા ઘણા બધા સોશિયલ
ઇવેન્ટ્સ પણ આપણે કરવાના છે. તો બધાને અનુરોધ કરીશું કે જે આમાં રજીસ્ટર થયા હોય, જે ન થયા હોય એ કહી શકે. બીજું એક વૈષ્ણવોનું એક સરસ એક ઇન્ટરનલ નેટવર્કિંગ થાય એવી પણ આપણી ભાવિ યોજનાઓ છે. તો એની અંદર પણ બધા રજીસ્ટર થઈને જોડાય. તમારા ફ્રેન્ડ સર્કલમાં, તમારા પરિવારજનોમાં જે પણ આમાં જોડાવી શકે એમ હોય તમે એને પ્રોત્સાહિત કરી આની અંદર જોડી પણ શકો છો. તો આજના માટે સૌને શુભરાત્રિ અને તમારો આ આજનો દિવસ એ તમારા લાઈફની અંદર તમને ખૂબ હેલ્પ કરે એ જ પ્રભુના ચરણોમાં મંગલ કામના